જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. ભાદરવા સુદ આગમનનો દિવસ છે. એક દંડ દયાવન ચાર ભુજાધારી આપણા ગણપતિ બાપાનો. તો બોલો બધા ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. એક રસપ્રદ ગણપતિ બાપાની વાર્તા સાથે આજે આપણે બનાવીએ એક રેસીપી. ગણપતિ બાપા અને વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાન વચ્ચે એકવાર યુદ્ધ થયું. તેમાં ગણપતિ બાપાનો એક દાંત તૂટી ગયો. તેના કારણે તેમનું નામ એક દંત પણ કહેવાય છે. આવી અવસ્થામાં ગણપતિ બાપા કાંઈ જ ખાઈ નહોતા શકતા. માટે માતા પાર્વતીએ ઘી ગોળના મીઠા મીઠા અને નરમ નરમ લાડવા બનાવ્યા. ત્યારથી લાડવા એ ગણપતિ બાપાનું પ્રિય જમણ છે. તો ચાલો બધા મારે રસોડે ગણપતિ બાપાનું નામ લઈને આપણે પણ મીઠા મીઠા નરમ નરમ ઘી ગોળવાળા લાડવા બનાવીએ. લાડવા બનાવવા માટે ઘઉંનો કડકરો લોટ 500 ગ્રામ જોશે. એક નાની વાટકી બેસનનો લોટ લેવો. મોણ દેવા માટે એક નાની વાટકી ઘી ગરમ કરવું. ગરમ પાણીથી કઠણ લોટ બાંધવો. નાના નાના મુઠિયા વાળી લેવા. મુઠિયા તળવા માટે ઘી મીડિયમ ગરમ કરવું. મીડિયમ તાપે ગુલાબી કલરના મુઠિયા તળી લેવા. તળાઈ ગયા બાદ મુઠિયા તોડીને ઠંડા કરવા. મુઠિયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેનું ચૂરમું બનાવવું. આ ચૂરમામાં એક નંગ જાયફળ ખમણીને નાખવું. ચાર બોલ ચૂરમું હોય તો તેની સામે 1.5 બોલ ગોળ લેવો. તળેલા મુઠિયાવાળું ઘી હોય તેમાં જ ગોળનો પાયો બનાવવો. ગોળ ઓગળે ત્યાં સુધી ગેસ ચાલુ રાખવો. સતત હલાવતા રહેવું. ગરમ ગરમ પાયો ચૂરમામાં નાખીને લાડવા વાળી લેવા. તમે ગોળ લાડવાનો શેપ પણ આપી શકો છો અને મોદક જેવો શેપ પણ આપી શકો છો. લાડવા વળાઈ ગયા બાદ તેના પર ખસખસ છાંટી દેવી.
તમે પણ તમારા લાડના પ્રતિક લાડવા જરૂરથી બનાવજો અને ગણપતિ બાપાને જરાવજો અને બાપાના આશીર્વાદ મેળવજો. તો આપના જીવન પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભેચ્છાઓ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, 1 2 3 4 ગણપતિ કી જય જયકાર.